અરવલ્લીથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં એક લાંચ લેનાર શખ્સને કોર્ટે સજા ફટકારી છે. પોલીસને કોર્ટે સજા ફટકારી હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવી છે. ભિલોડાના એએસઆઈને કોર્ટે 2 વર્ષની સજા ફટકારી છે. એએસઆઈ રમણભાઈ પરમારને કોર્ટે સજા ફટકારી હોવાની વિગતો અત્યારે સામે આવી છે. પોલીસ કર્મીને સજા ફટકારવામાં આવી છે. મોડાસા એડિશનલ કોર્ટે પોલીસને સજા ફટકારી છે. 2000ની લાંચ લીધાના કેસમાં આ પોલીસ કર્મીને સજા ફટકારવામાં આવી છે. હું જીએસ દેસાઈ સરકારી વકીલ અરવલ્લી મોડાસા સદર ગામના આરોપી રમણભાઈ દલાભાઈ પરમાર એએસઆઈ ભિલોડા પોલીસ સ્ટેશન ફરજ બજાવતા તે દરમિયાન આ કામના ફરિયાદી જોડે 10,000ની માગણી કરેલી. ફરિયાદી વિરુદ્ધ 498 ફરિયાદ ફાટેલી હતી. તે સદર કેસમાં તેઓને કેસ પતાવવા માટે નોકરીમાં તકલીફ ન થાય અને જેલમાં લોકઅપમાં નહીં રાખવા માટે માગણી કરેલી. ત્યારબાદ તેમને 10,000ની માગણી કરતો ફરિયાદી હાજીજી કરતો 5,000 રૂપિયા તારીખ 20/1/2011ના રોજની વાત કરેલી. તે પ્રમાણે ફરિયાદી તેમની પત્ની બંને જણા પોલીસ સ્ટેશન આવેલા. ત્યારબાદ 2,000 રૂપિયા આપેલા, પણ સદર ગામના ફરિયાદી પત્નીને લોકઅપમાં મૂકી દીધેલા અને ત્યારબાદ તેમને 3,000ની માગણી કરતો તારીખ 27/1/2011ના રોજ ફરિયાદીએ પંચ નંબર 1ની હાજરીમાં 2500ની માગણી કરતો સ્વીકારેલી અને જે તે વખત નામદાર કોર્ટમાં પોલીસ સ્ટેશન ભિલોડા ફરિયાદ ફાટેલી એસસીબી પોલીસ સ્ટેશન હિંમતનગર. ત્યારબાદ ચાર્જશીટ થતો નામદાર સેશન કોર્ટમાં એડિશનલ એચએન વકીલ સાહેબનો કેસ ચાલતો લેખિત મૌખિક પુરાવો ધ્યાને લેતા સદર કામના આરોપીને કલમ 7 મુજબમાં ગુનાના કામ 1 વર્ષની સાદી કેદ તથા 5,000 દંડ તથા બીજા અન્ય કેસ કલમ 13(2) મુજબના ગુનામાં 2 વર્ષની સાદી કેદ તથા 10,000 દંડ કરેલ છે. સદર કેસ સમાજમાં દાખલો બેસે એ અનુરૂપ નામદાર એચએન વકીલ સાહેબે સુનાવેલ છે આજની તારીખમાં 6/8/2024ના રોજ.